બનાસકાંઠા જિલ્લામાં ભાભર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ યોજાયો હતો। આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે। ભાભર ખાતે રાત્રે 10 કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનું અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમજ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ભાભરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જોકે પેંડા વહેંચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, હુકાસી રાઠોડ, રેલવે વિભાગના અધિકારીઓ, જૈન સમાજના અગ્રણીઓ સહિત ગામ સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે અને રાત્રે જ મુંબઈ જવા માટે મુસાફરોએ લાભ લીધો હતો। ભાભર રેલવે સ્ટેશન ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી। સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય, મુંબઈ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, આ મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ, તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે। એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી, જે મંત્રાલયના અધિકારીઓ અને ભાભરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને એમનો આભાર માનવાના છીએ અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થા જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે। ફરી ભાભરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે ભાભર છે એની અંદર નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું। એક આ ચૂંટણી પહેલાં ભાભરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો એ મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો, એ બદલ એમનો સૌનો આભાર માનું છું। ભાભર રેલવે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।